ક્લાસરૂમમાં હાજરી દે કે ન દે, વોશરૂમમાં પહેરી દે, મારો ભાઈ જરૂરી છે. કોઈ પણ મેટર થાય ને એટલે બાજુમાં જીવન જ્યોત હોસ્પિટલ છે, એટલે ત્યાં એડમિટ કરી દેવાનું, ડાયરેક્ટ એડમિટ કરી નાખો કે ત્યાં ઓળખાણ જ છે. ઓળખાણ જ મારો ભાઈ, ડાયરેક્ટ એડમિટ કરી દો. દેશ મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આઈ હોપ કે મજામાં જ હશો. તો આજે જવાનું છે ધોનીભાઈની કોલેજે, ધોનીભાઈની મેહુલભાઈની, અને મુલાકાત લઈ આવીને તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો, મજા આવશે. ક્યાં છે તારા ભાઈ બંધો? ફેંકી તારા ભાઈ બંધો છે એમ ને? તો આ BA વાળાની છે, આ BCom વાળાની, અને આ સુટેક્સ BCA વાળાની એમ ને? સારું, તો અમે મેહુલભાઈની કોલેજની આજ મુલાકાત માણી, તો એ અમને બધું કહે છે કે કઈ કોલેજ કોની છે. કાં? હા મારો ભાઈ, હવે કઈક ખાસિયત જણાવો ને અમને. મારો ભાઈ, અમારી કોલેજમાં કેવું છે ખબર? કેવું છે? અમારી કોલેજમાં કોઈ પણ પ્રકારના મારો ભાઈ કાર્યક્રમ ઉજવાતા જ નથી. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल चलो जाके इलाज करो अपना. આ નંબરની કોલેજ છે. એવું થોડું કહેવાય, આપણે અહીંયા મોટા થયા કહેવાય. આમ મજા આવે મારો ભાઈ, આમ ખાલી મજા જ આવે છે. ભણાવે સર હારા છે બધા, આમ જબરી મજા આવે. હા. પણ કારક એમ થાય કે હવે હા, અહીંયા કોલેજમાં હું આ ત્રીજી કે ચોથી વાર આવ્યો, પણ અહીં ગરમી બહુ થયાનું કારણ ભાઈ ભરતી પર સ્કૂલ છે મારો ભાઈ. જો કે હવા નથી આવતી, એમ હવા ઉદાસ જેવું કઈ છે જ નહીં. વાંધો ના છે. ફોર વ્હીલર તો બધી હારી પાર્ક છે. હું આમ જોતો લગડી દેખાય તમને મારો ભાઈ. એ તો દેખાય જ. ऐसे में बड़ा सख्त लौंडा हूं लेकिन यार यहाँ में पिघल गया. સારું, તો બીજું બોલો કે અહીંયા કઈક આજુબાજુ કેન્ટીન છે કે? તો જાય આપણે કેન્ટીન મારો ભાઈ અહીંયા જ છે, ચા પાણી સિગરેટ બધું મળે, પણ આપણે એ કઈ કરતા આપણે એ કઈ કરતા નથી. આપણો વિષય નહીં મારો. આપણે છેલ્લી બધી ચા પી લઈ દેશી આપણી, બાકી હા, એ તો એમ જ નહીં ને. કેમ લીટી સીધી લીટી. હા, હેલો આવી લીટી. જાય છે મેહુલભાઈ અરે એના ક્લાસમાં, તો તમે હાલો. આ બધા આપણા મિત્રો છે. હાલો, આ બધા ભાઈબંધ છે. પેલા વી દેવાનું એક તારી લેવા. હા, જો આ સીડી છે એની. એટલે એવું હા, જો અહીંથી આનો વ્યૂ. હા, કેવો વ્યૂ આવે જો. હા, પાછલો આપણે અત્યાર સુધી પાછલો સપને હશે, હવે પાછલો સપને. પોપડી ક્લાસ. અને આ બીજો માળ આવી જશે જો. ભાઈ બતાવો ને, મેં વ્યૂ બતાવો. વીમો છે એમ? ઓહો, ગોરીલા. મારો ભાઈ અમારા ક્લાસનો કમાન્ડો કહેવાય. ગૌરવ ક્લાસનું એમ કહે. ગૌરવ છે અમારા એને કહેવાય ક્લાસનું ગૌરવ. હા, જો હજી બધા વિદ્યાર્થી ભણવા આવે છે. એમ જ કહેવાય ને, આપણે તો ભણવા આવે. ભણવા આવે પછી ભણતા કેટલા હોય આપણને થોડી ખબર હોય. બા ધ્યાન આ બધા વોશરૂમ જાય. મારો ભાઈ, જો આપણે ક્લાસરૂમમાં હાજરી દઈએ કે ન દઈએ, હા. વોશરૂમમાં પહેરી દઈએ. મારો ભાઈ જરૂરી છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. જો મિત્રો, અહીંયા એક આ સ્પીકર છે આવું, આ જો આ કદાચ સ્કૂલનું હોત ને તો અત્યારે તૂટી ગયું હોય ફાઇનલ, અને એ તોડવામાં અમે જ હોય. પણ આ તો કોલેજનું છે ને, પછી આપણી છે નહીં, નકર તો આપણે તોડી નાખીએ. જો ટકો. હવે કઈ બાજુ જવાનું? તો હવે નીચે જઈ કંઈક મેહુલભાઈ અમને લાઇબ્રેરીમાં લઈ જવાના છે. ક્યાં
હાલો કઈ બાજુ? આ અમારે પુષ્પરેશ બારી છે હા એ એક નંબર છે બારી. અને આ અંકલ કોણ છે? અમે રાણા સાહેબ વિભાગ અમારો પ્રિન્સિપલ. એવું છે. હાલો હાલો. આ લાઇબ્રેરી છે જો સારી છે. આ જો ચાણક્ય, ગુરુ ચાણક્ય. જો અમારો ભાઈબંધ મારો ભાઈ બ્લોગ ચાલુ કરે. અમારો ભાઈબંધ તમારો બર્થડે જોઈએ. મેલવાન હમણાં જ જો સિંહ મારો ભાઈ સિંહ કહેવાય. સિંહ છે મારો ભાઈ. બોલી દઉં છું કે માંડો છે નહીં પણ લાગે. હાલો તો ફાઇનલી નીચે આવી આવ્યા. કયો આ ક્લાસમાં તમે બે હતા ને? એકવાર હું આવ્યો તો કે નહીં સાહેબ? હું અહીંયા એક દી તો બીએ ભણી ગયો સાહેબ. રિઝલ્ટ હતું ને તેથી આવ્યો તો અમે હા. અમારે બીએ ડિવિઝન ના એની પહેલા આવ્યો તો આપણે લેક્ચર ભરી હા. ગયા હતા. તને ખબર? તેથી તમે ઊંધા ક્લાસ ગમે ઈ મજા આવે ને બેસી જાય. જી સાહેબ હારો લાગે ને બેસી જવાનું. બરોબર ને? હા મારો ભાઈ ગમે ના બેહો મજા આવી ગઈ. અહીંયા જાજો ભાઈ છોકરા કેન્ટીનમાં બેઠા આપણે કેન્ટીનનો વ્યૂ લેવું મારો ભાઈ. આપણી કેન્ટીન હા અમારી કોલેજમાં કોઈ પણ મેટર થાય ને એટલે બાજુમાં જીવન જ્યોત હોસ્પિટલ છે. એટલે ત્યાં એડમિટ કરી દેવાનું ડાયરેક્ટ એડમિટ કરી નાખો. કે ત્યાં ઓળખાણ જ છે. કોઈ કણે જ મારો ભાઈ ડાયરેક્ટ એડમિટ કરી દો. 7 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. કે મારો ભાઈ અમારી કેન્ટીન છે. હા. અહીંથી આપણે જોયું. પણ કેન્ટીન નથી લાગતી આપણે દુકાન લાગી ઓલી પાનવાળાની દુકાન. આ ઈ ભાઈ નાનું હોય પણ નાગનું બચ્ચું હોય. હા હું ઈ જ કહેવા માંગુ છું. આ તો પાર્કિંગ લાગે. પાર્કિંગ બધું ભેગું મારો ભાઈ આવ્યા. હા હું છે વીર કૃપા, શ્રી વીર કૃપા ફાસ્ટ ફૂડ. આપણે કંઈક હા જો આ અમારી કોલેજનો ગેટ મારો ભાઈ. આ સ્કૂલ હમણાં નવી જ બનાવી રહી છે. આપણે જ આવડિયા. આપણે જ ઓર્ડર લીધો. હવે તો હવે ઘર ભેગા થાય. હવે ઘર ભેગું પાછું આજ તો મારી એક્ઝામ છે ને 2 વાગે પાછું મારે ક્લાસીસ જવું પડશે. હાલો તો હવે નીકળી જઈ. પછી નાસ્તાનું કેન્સલ રાખું. મારે પછી 2 વાગે જવાનું છે ક્લાસીસ. એક્ઝામ છે 2 વાગે પહોંચવાનું છે, જવાનું નથી. હાલો તો ઘરે પૂગી જાય. પછી ઘરે જઈને પાછું હું તમને મળું. મારો ભાઈ હું તો બાકી જ રહી ગયો મારો ભાઈ. જેને હાલો તો હવે હા ગાડીની સર્વિસ તો આમનામ થઈ જાય વરસાદના મોસમમાં. જો બરોબર ને મેહુલભાઈ? હાસી જો તો મારો ભાઈ વરસાદ આવે એટલે આપણે ભી વરસાદ આવે એટલે આપણે સાફ. કોલેજથી વાંધાય ગાડી અગારે છે. અને આગળ ઇકો વાળો નડે છે. આગળ જોઈએ તો તમે તો અમને અમારો ભાઈ નાસ્તો ખાવાનું મન છું. હા તો પાછો નાસ્તો કરવાનું નક્કી કર્યું. અમે રિટર્ન નીકળીએ છીએ. બાજુ લઈ લેલા. આ અમે ભુવનેશ્વરી ફરસાણની બાજુમાં જઈએ છીએ કે ભુવનેશ્વરી ફરસાણમાં જ જવું. કેમ કે મારો ભાઈ અમને બધાને ક્યાં જવું છે હાલો બોલો. ફરસાણનો દીવાનો ભાઈ હું છું. ફરસાણનો દીવાનો હું છું. ધોનીભાઈ કંઈક બેકરીનો હશે મારો ભાઈ. અને હું ને પાછને તો ફરસાણ અમારે હાલે. આપણે ગમે એટલે આપણે ભુવનેશ્વરીમાં જઈ ખમણ ખાઈ ખમણ આ ખમણ જ ખાઈ. ખમણ આવી ગયા છે, ચટણી ને સામે છે મેહુલભાઈ. ચાલો તો તમે નાસ્તો કરવા. હા તો મિત્રો હું પાછો આવી ગયો ઘરે ને આવીને નીચે જોતો તો જો છોકરાઓ કલબલ કરે છે. ફાઇનલી અત્યારે વરસાદ રહ્યો ને ઘરે આવ્યો પછી પાછો એક્ઝામ આપવા ગયો. મારે પ્રેક્ટિકલ નહીં પણ હતી એક્ઝામ આપી.
મારા મમ્મી અત્યારે મારી માટે બદામવાળું દૂધ બનાવે છે થોડુંક. ખાઈ નાખી. જો ચોખા અત્યારે દૂધ બનાવે છે બદામવાળું. જો ચાલુ કરી દીધું છે ને સાથે સાથે દૂધ પીવાનું. તો ચાલો તમે પણ દૂધ પીવા. આ જો જોયું, બબીતાજીનો કોલ આવી ગયો. હવે જેઠો થોડો આપણને બોલાવે. छुंगछांग है वो छुंगछांग. नहीं नहीं चाइना से फोन नहीं है, उनकी वाइफ का फोन है। उनकी वाइफ ने बार बार फोन करी है ना, तो इसलिए सर उनसे थोड़ा परेशान है। તો મિત્રો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો? જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પાર્થ વગમસી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.